વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જનસંપર્ક ફેરણી યોજી હતી। 26મી એપ્રિલના વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના ઉમેદવારો જનસંપર્ક કરી રહ્યા છે। ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 5 કોંગ્રેસના ઉમેદવાર કિરણ કાપડિયા, મેહુલ કહાર, રીના પટેલ, ધર્મિષ્ઠાબેન પરમાર દ્વારા આજરોજ મતક્ષેત્ર વિસ્તારમાં જનસંપર્ક ફેરણી યોજી હતી। ફેરણી દરમિયાન લોકોએ પાણી, ગંદકી, ગટરના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસના ઉમેદવારો સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। કોંગ્રેસના ઉમેદવારોએ જે વ્યથા સાંભળી હતી તેમજ જીત બાદ આ સમસ્યાના નિરાકરણની લોકોને ખાતરી આપી હતી। વિસ્તારમાં મળતા જંગી સમર્થનને લઈને ઉમેદવારોએ કોંગ્રેસનો પંજો આ વખતે પરિવર્તન લાવશે તેવો આશાવાદ સાથે કોંગ્રેસની પેનલની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આજે વોર્ડ નંબર 5ની અંદર માણકી કોમ્પ્લેક્સની પાછળથી અમે લોકો કિસ્મત છે, વોરા છે, અમનને આ બધા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, લોકોની સમસ્યાઓ જાણી રહ્યા છે કે ભાઈ તમારી શું શું સમસ્યાઓ છે। આ વિસ્તારમાં અમે ફરી રહ્યા છે। લોકોની પડતર માગણીઓ એવી છે કે છેલ્લા 5 વર્ષથી અમારા ત્યાં સૌથી મોટો પ્રશ્ન છે સફાઈ અને ડ્રેનેજનો, કે આ છેલ્લા 5 વર્ષથી જે બી લોકો ચૂંટાય છે એ લોકો કોઈ ધ્યાન જ નથી આપતું કે ડ્રેનેજની સમસ્યા છે, સફાઈની સમસ્યા છે। અને બીજું કે આ વિસ્તારની અંદર એક ટેન્કર રાજ છે કે લોકોને પાણીની સમસ્યા છે, એટલે પાણી આવતું નથી, લોકો ટેન્કરો મંગાવીને પોતાના ઘરોમાં પાણી મંગાવે છે। એટલે આ વિસ્તારની અંદર લોકોએ અમને આશ્વાસન આપ્યું કે આ વખતે કોંગ્રેસની જે પેનલ છે, તમારી યુવાન પેનલને આ વખતે અમે જંગી બહુમતી જીતાડીશું એવો અમને વિશ્વાસ આપ્યો છે। મારો અનુક્રમ નંબર કિરણ કાપડિયાનો 1 છે, મેહુલભાઈ કહાર છે, ધર્મિષ્ઠાબેન છે અને રીનાબેન પટેલ। 1, 7, 10 અને 11, 26 તારીખે મતદાન છે। પંજાના બટન પર ઈવીએમમાં આંગળી દબાઈને અમને વિજય બનાવો એવી જ અભ્યર્થના। જય હિન્દ, જય ભારત।